શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ સમગ્ર વિશ્વમાં વસતા ક્ષત્રિયોની એક પ્રતિષ્ઠિત સંસ્થા. આ સંસ્થાએ તાજેતરમાં એક વિરલ સિદ્ધિ મેળવવા જઈ રહ્યું છે. 1 મે 2026 શુક્રવારના રોજ આ સંસ્થા સંપર્ક સમાજ 50મો સ્વયંવરનું આયોજન કરવા જઈ રહ્યું છે. સંસ્થા સાથે વર્ષોથી સંકળાયેલા અને જેમના નામે વિક્રમ છે, કોઈ પણ સંસ્થાના પ્રમુખ પદ હેઠળ 25 સ્વયંવર યોજાયા હોય એવા શ્રી ઈશ્વરભાઈ પડિયા સંપર્ક સમાજના પથદર્શક છે. ઈશ્વરભાઈ, આપણા જે સમગ્ર ભારતમાં વસતા ક્ષત્રિયો કાર્યક્રમ જોઈ રહ્યા છે, આપની મુલાકાત, તો આ 50મો સ્વયંવર આ એક મોટી સિદ્ધિ છે. કોઈ સંસ્થા સ્વયંવરની ગોલ્ડન જ્યુબલી કરે એક મોટી એચિવમેન્ટ કહેવાય. તો આ પ્રસંગે આપ કેવી લાગણી અનુભવો છો? ખૂબ હર્ષની, આનંદની, ઉમંગની, ઉલ્લાસની લાગણી અનુભવું છું. એનું કારણ કે અંદરથી ઇન્સ્પાયર થાઉં છું કે 50 સ્વયંવરની સિદ્ધિ જો પ્રાપ્ત થઈ તો આપણા ઉમેદવાર યુવક યુવતીઓ ને કંઈક પ્રેઝન્ટ આપીએ. અને એટલા માટે ડિક્લેર કર્યું છે કે ભાઈ દરેક ઉમેદવારને અંદાજિત 5,000ની વસ્તુ એમને પ્રેઝન્ટ કરીએ છીએ. આમ તો અમે નથી બુકના પૈસા લેતા, નહીં બીજી કોઈ ચાર્જ લગાડા જમવાના કે કોઈ વસ્તુના. ઉપરથી આ એક જ એવી સંસ્થા છે સંપર્ક સમાજ જે સામેથી 5,000નો અંદાજિત પ્રેઝન્ટ આપે છે. અને આ માટે મારા કાર્યકર્તાઓ, મારા દાતાઓ નો જો સાથ સહકાર અને સહયોગ છે જબરદસ્ત. ઈશ્વરભાઈ, સ્વયંવરની સાથે સાથે આપણે 45મો સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કર્યું છે. અને પહેલી વાર આ સ્વયંભૂ લગ્નોત્સવનું આયોજન આપની જે કર્મભૂમિ છે એ નાયલોન હાઉસમાં થઈ રહ્યું છે. આ પણ એક મોટી એચિવમેન્ટ કહેવાય. હા, એની પાછળના કારણો છે કે પેલા હાઈએસ્ટ 2000માં 37 લગ્ન હતા. 37 લગ્નમાં 5 લગ્ન કચ્છમાં ભૂકંપ આવેલો એટલે કેન્સલ થયેલા. છતાં 32 લગ્ન વિજયકુમાર ઠાકુરના કાર્યક્રમો દ્વારા એમાં સમાજ પ્રમુખ થયા. અને ત્યારબાદ એ જે સંખ્યા હતી એ સંખ્યા દિન પ્રતિદિન ઓછી થવા લાગી. એટલે કે 4 ને 6 ને 7 એમાં 44માં ખાલી 2 જ વ્યક્તિ હતી, 2 જ ઉમેદવાર હતા. અમને બેઠું કામ મળી ગયું. ઉપર ગગન નીચે ધરતી, આલા ગ્રાન્ડ સમજો કે બહુ શ્રીમંતના લગ્ન હોય એવો દેખાડો હતો. એટલે એવી જાગ જમર અને સાહેબી ભરેલી જાહો જલાલી. હા, જાહો જલાલી હતી. ત્યારે બેઠું કામ મળી ગયું, ઓકે. પણ ત્યાર પછી એમ કે આ 2 લગ્ન હોય તો 2 લાખનું ભાડું, 2 લાખ રૂપિયા ડેકોરેશનના, આ બધું ભારે પડે. અને મેં તો નાયલોન હાઉસમાં આપણું મોટું છે, 4 લગ્ન સુધી કોઈ તકલીફ ન પડે. તો આ કર્મભૂમિમાં અમે આવી ગયા. છેલ્લો સવાલ કે વર્ષોથી આપણા સમૂહ લગ્નોત્સવ, સ્વયંવર એવા અનેક સામાજિક કાર્યક્રમોનું, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છો. વધતી જતી ઉંમર સાથે, ધારો કે કોઈ વ્યક્તિ બેંકમાં કામ કરતું હોય તો એ 60 વર્ષે નિવૃત્ત થઈ જાય, કોલેજમાં પ્રોફેસર હોય તો 60 વર્ષે નિવૃત્ત થઈ જાય. પણ આજે 84 વર્ષે પણ તમે નિયમિત રીતે નાયલોનમાં આવો છો. સામાજિક, ધાર્મિક
આધ્યાત્મિક અને બધા શિક્ષણ ક્ષેત્રે પણ આમ કાર્યરત છો, તો આ એનર્જી, આ શક્તિબળ વિશે જણાવો. એક જ વાક્યમાં મારે જવાબ આપવો હોય ને તો આ 84 વર્ષની ઉંમરે હું જીવું છું, કામ કરી શકું છું, એનું મૂળ પાયામાં આશીર્વાદ હોય તો સંપર્ક સમાજના છે. સંપર્ક સમાજ માટે કામ કરવું હોય મારામાં જુસ્સો, ધગસ, એક્ટેશન, ભાવના, શ્રદ્ધા, આસ્થા બધું સમાયેલું છે. અને મને લાગે છેલ્લા દિવસો સુધી આ સંસ્થા સાથે હું તન, મન અને ધનથી સેવા આપીશ. અને સાથે મારા જે સહ કાર્યકર્તાઓ છે, જયંતભાઈ મામતોરા છે, ભાઈ ભરતભાઈ છે, પ્રકાશભાઈ છે, શશિકાંતભાઈ મેર છે, આજે જ અમેરિકાથી આવ્યા. અમારા બેન છે, એમનો જે સાથ છેલ્લા 15 દિવસથી અમે અહીંયા જ ઓલો કેવો છે ને ધામો નાખ્યો છે. સવારથી લઈને સાંજ સુધી વર્ક કરતા રહીએ છીએ. અને જે અમારા કમિટી મેમ્બર છે એ લોકોનો સાથ બોલાવો તો એ પણ આવી જશે, પણ સંપર્ક સમાજના કાર્યવાહક સભ્યોથી આ આખા સમૂહ લગ્ન કરીએ છીએ. અમે બહારથી 1-2 જણાના પૈસા આવતા હશે, ધનરાશિ, બાકી બધું જ સંપર્ક સમાજના હોદ્દેદારો, કાર્યકરો અને કાર્યવાહક સાથ, સહયોગ અને સહયોગ આપે છે. આજે તમે કીધું ને 6-7 મહિનાથી શશિકાંતભાઈ અમેરિકા હતા, કાલે આવ્યા, આજે અહીંયા આવી ગયા. હું હંમેશા કહું છું કે ભાઈ આપણે કોઈ જાતની તકલીફ, અડચણ, વિઘ્ન કે મુસીબત નથી આવતી. એનું પાછળનું કારણ ખાલી શશિકાંતભાઈ મેર છે. બહુ માણસ છે, મજાનો માણસ છે, નિર્દોષ માણસ છે. અને એનો સ્માઇલ અમે મેળવીએ એટલે અમારી ઉપાધિ બધી મળી જાય. ઈશ્વરભાઈ, જેમ સ્વયંવર, 50મો સ્વયંવર, જેમ કે ગોલ્ડન જ્યુબલી, એ ખરેખર સુવર્ણ જયંતિ યાદગાર અને અવિસ્મરણીય પુરવાર થાય અને અદ્ભુત આ કાર્યક્રમ થાય એવી આપને મંગળ શુભકામના. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. પરમ વૈષ્ણવ શ્રી ભરતભાઈ ગરાજ સંપર્ક સમાજના સંયોજક છે અને આ 50મા સ્વયંવર માટે આખી ટીમ સાથે ખૂબ જ જબરજસ્ત એમણે ઉત્સાહ, ઉમંગથી કાર્ય કરી રહ્યા છે. અહીંયા પ્રકાશભાઈ જાજલ છે, જયંતભાઈ મામતોરા છે, શશિકાંતભાઈ મેર છે અને ગ્રાફિક ડિઝાઇનર તેજલ પંચાલ. ખત્રી સમાજના બધા જ મહાનુભાવોને તેજલ ઓળખે અને સુંદર આ સ્વયંવર નિમિત્તે જે પરિચય પુસ્તિકા તૈયાર કરવામાં આવી રહી છે એ પણ તેજલ તૈયાર કરી દે છે, તેજલ પંચાલ. ભરતભાઈ, આ ગોલ્ડન જ્યુબલી સ્વયંવરની આ એક મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિ વિશે આપ જણાવો. ફર્સ્ટ ઓફ ઓલ તો કોઈ પણ સમાજ માટે કન્ટિન્યુઅસ 50 સતત સ્વયંવર થવા એ બહુ મોટી વાત છે. એ સંપર્ક સમાજે એ એચીવ કરી લીધું છે. આ 1 મે 50મો સ્વયંવર થઈ રહ્યો છે, 45મો સમૂહ લગ્નોત્સવ થઈ રહ્યો છે અને પહેલી વાર એ નાયલોન હાઉસમાં થઈ રહ્યો છે સમૂહ લગ્નોત્સવ. જે ઈશ્વરભાઈ પડિયા જે પદદર્શક છે સંપર્ક સમાજના, તેમના કર્મભૂમિમાં થઈ રહ્યો છે. ભરતભાઈ, આ સ્વયંવર માટે કોઈ, કારણ કે ગોલ્ડન જ્યુબલી હોય એટલે સ્વાભાવિક છે આપણે ઉત્સાહ અલગ હોય, એનું આયોજન હોય, આના વિશે કોઈ, આની વિશેષતા વિશે કંઈ જણાવો. આની સૌપ્રથમ વિશેષતા તો એ છે કે આ 50મા સ્વયંવરમાં દરેક ઉમેદવારને સંસ્થા તરફથી 5000 સુધીની વસ્તુ ભેટ આપવાનું નક્કી કરેલ છે અને જેની અંદરમાં કારોબારી સભ્યોએ પોતાના જે પણ પ્રોડક્ટ છે એ બધા અહીંયા આપી અને પોતાનું યોગદાન આપેલ છે. અને બીજી વસ્તુ એ કે ભાઈ આપણે જેમ
તમે તિરુપતિ બાલાજી જાઓ અને તમને જેમ ત્યાગની ભાવના આવે એમ અહીંયા સંપર્ક સમાજમાં નાયલોન હાઉસમાં આવ્યા પછી કોઈ પણ વ્યક્તિ આવે તો એને પણ તરત કંઈનું કંઈ યોગદાન દેવાની ઈચ્છા થાય એવી આ સંસ્થા છે ને એવું આ સંપર્ક સમાજની ઓફિસ છે. સંપર્ક સમાજના પથદર્શક ઈશ્વરભાઈ પડિયા હંમેશા કહેતા હોય છે કે આ સમાજમાં આપે અને દીપાવે એવા સાથી કાર્યકરો છે, એટલા માટે સંપર્ક સમાજ ઉજળો છે. અને આપનો આ 50મો ગોલ્ડન જ્યુબલી જે સ્વયંવર છે, સ્વયંવરની ગોલ્ડન જ્યુબલી એ ભવ્યતાથી સંપન્ન થાય અને આ ઉત્સવને લોકો આવનારા અનેક વર્ષો સુધી યાદ રાખે એવી મંગળ શુભકામના. થેન્ક યુ.